સુરત મહાનગરપાલિકાના કમિશનર એક્શન મોડમાં દેખાયા છે। નવા કમિશનરે કાર્યભાર સંભાળતાની સાથે જ વહેલી સવારે પાંડેસરા શ્રમિક વિસ્તારમાં અચાનક મુલાકાત લીધી। કોઈ પૂર્વ સૂચના વિના થયેલી મુલાકાતથી મનપા અધિકારીઓમાં દોડધામ મચી હતી। સ્થાનિકોએ સ્વચ્છતા, નિયમિત સફાઈ અને રસ્તા પર નડતરરૂપ કંડર વાહનો દૂર કરવાની માંગ કરી। કમિશનરે આરટીડી સાથે સંકલન કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી અને સમસ્યાઓનું વહેલી તકે નિવારણનું આશ્વાસન આપ્યું। સ્થાનિકોએ આ પહેલને આવકારી। સ્થાનિક રહેવાસીઓને પણ વહેલી સવારે કમિશનરને પોતાના વિસ્તારમાં જોવાની અપેક્ષા ન હતી। તેમણે જણાવ્યું કે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ કમિશનર વહેલી સવારે અહીં આવ્યા નથી। અમને તેમને જોઈને નવાઈ લાગી। કમિશનર શ્રી નાગરાજે સીધા શ્રમિકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ શાંતિપૂર્વક સાંભળી। રહેવાસીઓએ ખાસ કરીને વિસ્તારની સ્વચ્છતા સંબંધી પ્રશ્નો રજૂ કર્યા। પાંડેસરા વિસ્તાર સોસાયટી અને ઔદ્યોગિક એકમો ધરાવતો હોવાથી ત્યાં નિયમિત અને સઘન સફાઈ થાય તેવી માંગ સ્થાનિકોએ કરી। આ દરમિયાન કમિશનરે રસ્તા પર નડતર બનતા અને ગંદકી ફેલાવતા કંડર વાહનોને તાત્કાલિક દૂર કરવાના આદેશ આપ્યા। તેમણે આ કામ માટે આરટીઓ વિભાગ સાથે સંકલન સાધવાની સૂચના મ્યુનિસિપલ અધિકારીઓને આપી। સમસ્યાઓની સંભાળ લેતા કમિશનર શ્રી નાગરાજે તેમનું શીઘ્ર નિવારણ કરવાનું આશ્વાસન આપ્યું। તેમણે જણાવ્યું કે શહેરને સ્વચ્છ રાખવા માટે માત્ર તંત્ર જ નહીં પણ નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે। મુલાકાત પછી સ્થાનિક રહેવાસીઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું, આ પહેલીવાર છે કે કમિશનર જાતે શ્રમિક વિસ્તારમાં આવી અમારી સમસ્યાઓ પૂછી રહ્યા છે। અમને આશા છે કે અમારી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ થશે। નવા કમિશનરની આ અચાનક મુલાકાતથી મહાનગરપાલિકા તંત્રમાં સક્રિયતા વધી છે અને નાગરિકોમાં પણ સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી રહી છે।